સુરતની જાણીતી ઉત્કર્ષ ડાન્સ એકેડેમી LLP દ્વારા તારીખ 11 થી 16મી જૂન 2025ના 6 દિવસ માટે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલા નૃત્ય મહોત્સવમાં પ્રથમ ક્રમ લાવી એવોર્ડ જીતી સુરતનું નામ તેને દુનિયાભરમાં રોશન કર્યું છે। સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલા નૃત્ય મહોત્સવમાં ભારત સાથે 5 દેશોએ ભાગ લીધો હતો, જેમાં ભારતનો પ્રથમ ક્રમ આવ્યો છે તેની પર નજર કરીએ। સુરત શહેરને ખરેખર ગૌરવ લેવા જેવી વાત છે, કારણ કે સુરતની જાણીતી ઉત્કર્ષ ડાન્સ એકેડેમી LLP દ્વારા તારીખ 11 થી 16મી જૂન 2025ના 6 દિવસ માટે સ્વિટ્ઝરલેન્ડમાં ફર્સ્ટ ઓડિશન ઓફ ચિલ્ડ્રન ફેસ્ટિવલ ઓફ ધ ઇન્ટરનેશનલ ફોલ્ક ફેસ્ટિવલ ઓફ ફ્રાયબોર્ગ RFI કિડ્સમાં ભાગ લેવા માટે ગઈ હતી। આ સંસ્થાના ફાઉન્ડર અને ડિરેક્ટર બેહનાઝ એસ તોડીવાલાના માર્ગદર્શન હેઠળ 9 વર્ષથી લઈને 16 વર્ષ સુધીની 27 ટેલેન્ટેડ નૃત્યાંગનાઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે। આ નૃત્ય મહોત્સવ યુનેસ્કો દ્વારા પ્રમાણિત અને સપોર્ટેડ હતો। સ્વિટ્ઝરલેન્ડના નૃત્ય મહોત્સવ માટે 5 દેશો ભેગા થયા હતા, જેમાં ભારતમાંથી આપણી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડેમી LLP સુરતને નૃત્ય મહોત્સવમાં બાજી મારી છે અને એવોર્ડ પણ મળ્યો છે અને સુરત શહેરને ગૌરવ અપાવ્યો છે। ભારત દેશની આ નૃત્યાંગનાએ એટલે કે સુરતની નૃત્યાંગનાઓએ સ્વિટ્ઝરલેન્ડના નૃત્ય મહોત્સવમાં ફાઉન્ડર અને આર્ટ ડિરેક્ટરના પણ મન મોહી લીધા હતા। સુરતનો જેને દુનિયાભરમાં નામ રોશન કર્યું છે તે ઉત્કર્ષ ડાન્સ એકેડેમી LLP સુરતના નૃત્યાંગનાઓ સ્વિટ્ઝરલેન્ડમાં કરેલા નૃત્યમાં બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ પરફોર્મન્સ અને બેસ્ટ કસ્ટમનો એવોર્ડ જીતી લીધો છે અને સુરતનો દુનિયાભરમાં નામ રોશન કર્યું છે। આની પાછળની કોરિયોગ્રાફીનો સંપૂર્ણ શ્રેય શ્રીમતી બેહનાઝ એસ તોડીવાલા, ખ્યાતિ દેસાઈ, તમન્ના પટેલ, પ્રેયસી ગજ્જર, નીતિ દેસાઈ અને સનયા ભાટપોરિયાની જાય છે। તે લોકોની આ મહેનતથી આજે સુરતનું નામ દુનિયાભરમાં રોશન થયું છે। આ લાઈવ પરફોર્મન્સમાં ઉત્કર્ષ ડાન્સ એકેડેમી સાથે છેલ્લા 31 વર્ષથી જોડાયેલા જીતુલાલ ભટ્ટ અને લચ્છુ ભટ્ટ દ્વારા ઢોલ અને હાર્મોનિયમ ઉપર સુરીલો કંઠ રેલાવતા માહોલ ખરેખર સંગીતમય બની જવા પામ્યો હતો। ત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલા નૃત્ય મહોત્સવની એક ઝલક હવે આપણે નિહાળીએ।